પત્રકોનો અર્થ એ પોઈન્ટ 2 નંબરનો જે પોઈન્ટ આપ્યો છે એનાથી શરૂઆત કરવાની છે। એ પહેલા આપણે અગાઉ ભાગ 1 માં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જોઈ ગયા। વાર્ષિક હિસાબોની અંદર મેં તમને જે પદ્ધતિએ દાખલા ગણાવ્યા હતા એની અંદર જે પાકું સરવૈયું હતું, નફા નુકસાન ખાતું હતું, તો એની અંદર મેં તમને ભાગ પાડીને લખતા શીખવાડ્યું હતું કે ભાઈ વહીવટી ખર્ચા કોને કહેવાય, નાણાકીય ખર્ચા કોને કહેવાય, પછી વેચાણ વિતરણ ખર્ચા કોને કહેવાય, ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો, એના પછી ચાલુ જવાબદારી, બિનચાલુ જવાબદારી, એ રીતે જે ભાગ પાડીને લખતા અત્યાર સુધી તમને આદત પાડી છે। હવે એ આદતનો ઉપયોગ અહીંયા કરવાનો છે, આ ધ્યાનમાં રાખજો। કેમ કે આ ચેપ્ટરની અંદર જે પાકું સરવૈયું અને નફા નુકસાનનું પત્રક બનાવવાનું આવશે તો એની અંદર એ તમને વાર્ષિક હિસાબો એ રીતે તૈયાર કરતા આવડતા હશે તો જ એનું અહીંયા તમારે 11 માર્ક્સનો દાખલો સક્સેસ જશે। 100% તમને આવડશે, એ પણ તમને કહું છું। બહુ જ સહેલો દાખલો છે, 11 માર્ક્સનો દાખલો। 10 મિનિટ, વધારેમાં વધારે 12 મિનિટ, એનાથી વધારે સમય જવાનો નથી। એટલે બહુ સહેલું ચેપ્ટર છે, 11 માર્ક્સ રોકડા આવશે એવું ચેપ્ટર છે। તો હવે એની શરૂઆત આપણે કરીએ છીએ। 2 નંબરનો પોઈન્ટ, નાણાકીય પત્રકોનો અર્થ। સૌથી પહેલો પોઈન્ટ છે નાણાકીય પત્રકોનો અર્થ। તો એમાં એવું કહ્યું છે કે નાણાકીય પત્રકો એટલે હિસાબી સમય પૂરો થતા, હિસાબી સમય એટલે તમને ખ્યાલ હશે આપણો હિસાબી સમય કયો હોય છે? કોઈ જવાબ આપશે? હિસાબી સમય કોને કહેવાય? માર્ચ મહિનો 31 હિસાબી સમય એટલે 1 એપ્રિલ થી લઈને 31મી માર્ચ। ધ્યાનમાં રાખજો, આપણે જેને નાણાકીય વર્ષ કહીએ છીએ, નાણાકીય વર્ષ, હિસાબી વર્ષ એટલે 1 એપ્રિલ થી લઈને 31મી માર્ચ સુધીનો સમય। આ ધ્યાનમાં રાખજો। તમને કોઈ પણ સવાલ કરે કે હિસાબી સમય જણાવો અથવા નાણાકીય વર્ષ જણાવો, તો હિસાબી સમય અથવા નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલ થી 31મી માર્ચ સુધીનો સમયગાળો, જેને નાણાકીય વર્ષ પણ કહેવાય છે અને હિસાબી સમય પણ કહેવાય છે। તો અહીંયા હિસાબી સમય પૂરો થતા હિસાબોની પ્રક્રિયાને અંતે હિસાબી માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરતા પત્રકો। આપણે વર્ષના અંતે હિસાબોની અંદર નફો, નુકસાન કે ધંધાની પરિસ્થિતિ જાણવા માટે શું બનાવીએ છીએ? હિસાબોની અંદર નફો, નુકસાન કે ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે એ જાણવા માટે આપણે શું બનાવીએ છીએ? પત્રક। કયા પાકું પત્રક? સરવૈયું પાકું સરવૈયું, હિસાબી પત્રક, હિસાબી પત્રકો। એમાં કયા હિસાબી પત્રકો? એક તો પત્રકનું નામ આપ્યું આપણને, પાકું સરવૈયું। એના જેવા નફા નુકસાન ફાળવણી, જે વાર્ષિક વેપાર હિસાબો, ખાતું, વાર્ષિક હિસાબો જે બનાવીએ છીએ એની અંદર આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, પાકા સરવૈયાનું પત્રક, એના સિવાય પણ હજી અમુક પત્રકો છે। આ ધ્યાનમાં રાખજો। તમે 11મા ધોરણમાં ભણી ગયા છો રોકડ મેળનું પત્રક, બેંક સિલક મેળનું પત્રક, કાચા સરવૈયાનું પત્રક। તો એ બધા પત્રકોને આપણે હિસાબી પત્રકો અથવા નાણાકીય પત્રકો તરીકે ઓળખી શકીએ છીએ। આ ધ્યાનમાં રાખજો। અમુક વખત 1 માર્ક્સમાં સવાલ ક્યારે પણ કોઈ અત્યારે પૂછે તો તમને આવડવું જોઈએ કે હિસાબી પત્રકો કે નાણાકીય પત્રકોના ઉદાહરણ આપો, તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકા સરવૈયાનું પત્રક, કાચા સરવૈયાનું પત્રક, રોકડ મેળ, બેંક સિલક મેળ, એ બધા હિસાબી પત્રકો અથવા નાણાકીય પત્રકો તરીકે ઓળખવામાં આવે છે। હવે એના પછી જેનો અર્થ આપણે સમજવાનો હતો એ તો આપણે સમજી લીધો। એના પછી પોઈન્ટ નંબર 3, પોઈન્ટ નંબર 3 જેની અંદર આપણે નાણાકીય વર્ષની વ્યાખ્યા આપેલી છે। સામેના પેજ ઉપર 117, પાના નંબર 117 ઉપર નાણાકીય વર્ષ કોને કહેવાય છે? જે અગાઉ આપણે વ્યાખ્યા સમજાવી તમને કે કંપની ધારા 2013ની કલમ 2/41 મુજબ કોઈ પણ કંપનીના સંદર્ભમાં નાણાકીય વર્ષ એટલે દર વર્ષે 31 માર્ચના રોજ પૂરો થતો સમય।
રોજ પૂરો થતો સમય પણ હંમેશા નાણાકીય વર્ષ 1 વર્ષનું હોય છે, એટલે કે 12 મહિનાનું. તો એ શરૂ થાય 1 એપ્રિલથી. એટલે અહીંયા કહ્યું છે કે 1 એપ્રિલથી 31મી માર્ચ. હવે એની અંદર બીજું પણ આપ્યું છે, જો કોઈ પણ વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ કે તે પછી કંપનીની સ્થાપના થયેલ હોય તો કંપનીનું નાણાકીય વર્ષ તે પછીના વર્ષે પૂરા થતા 31મી માર્ચ સુધીનું ગણાશે. એટલે કે આપણે જાન્યુઆરી મહિનામાં ધંધો શરૂ કર્યો હોય તો આપણે હિસાબો 31મી માર્ચ એટલે 3 મહિનામાં પૂરું થઈ જાય, તો એ વખતે આપણું વર્ષ 3 મહિનાનું થાય. આ ધ્યાનમાં રાખજો. પરંતુ આપણે ધંધો અધવચ્ચે ચાલુ કર્યો એટલે આપણું વર્ષ એ વખતે ચાલુ થયું છે. પણ કાયદેસર જોવા જઈએ તો હંમેશા તમારું નાણાકીય વર્ષ કે હિસાબી વર્ષ 1 એપ્રિલથી 31મી માર્ચનું જ ગણાય છે. આ ધ્યાનમાં રાખજો. જ્યારે તમે ધંધો ભલે ગમે ત્યારે ચાલુ કરો, પણ જ્યારે એનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો, આપણી આવકનો ટેક્સ ભરો છો, ત્યારે ત્યાં નાણાકીય વર્ષ તરીકે 1 એપ્રિલથી 31 માર્ચની આવક લખાશે. ભલે તમારી આવક 3 મહિનાની હોય, પણ આવક એ આખા વર્ષની ગણાશે. આ ધ્યાનમાં રાખજો. હવે એના પછી જે અગત્યનું હવે આપણે ભણવાનું છે, એના પછી નીચેનું કઈ જ કામનું નથી. આ 2 વ્યાખ્યાઓ સમજાવવાની હતી. હવે તમને હું જે સ્ક્રીન શેર કરું છું એના ઉપર ધ્યાન આપજો. એની અંદર તમને બધાને સ્ક્રીન દેખાતી જ હશે, તેમાં ધ્યાન આપજો. નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાને લગતી સામાન્ય સૂચનાઓ. આ ચેપ્ટરની અંદર આપણે 2 પ્રકારના પત્રક ભણવાના છે, એક નફા નુકસાનનું પત્રક અને એક પાકા સરવૈયાનું પત્રક. તો એમાં સૌથી પહેલું પત્રક નફા નુકસાનનું પત્રક. તો નફા નુકસાનના પત્રકમાં જે પોઈન્ટો આપણે સમજવાના છે એ પહેલા સમજીએ. તો એમાં કામગીરીમાંથી ઉપજ કે આવકની વિગતો. હવે કામગીરીમાંથી ઉપજ, આપણા ધંધાની અંદર આપણી કામગીરી કઈ હોય છે? મુખ્ય કામગીરી કોણ કહેશે? ધંધાની મુખ્ય કામગીરી કઈ હોય છે? ખરીદ વેચાણ. ખરીદ વેચાણ, 100%. કઈ ધંધાની અંદર મુખ્ય પ્રવૃત્તિ જે હોય ને એ આપણી મુખ્ય કામગીરી કહેવાય. મુખ્ય પ્રવૃત્તિ ધંધાની હોય છે માલની ખરીદી કરવી અને માલનું વેચાણ કરવું નફો ચડાવીને. એટલે ધંધાની મુખ્ય કામગીરીની પ્રવૃત્તિ અથવા કામગીરીમાંથી ઉપજ હોય માલના ખરીદ વેચાણથી જે આપણને નફો મળે એ પ્રવૃત્તિ. એટલે અહીંયા કહ્યું છે કે કામગીરી ઉપજ એટલે ધંધાની મુખ્ય પ્રવૃત્તિની આવક કે જે માલના વેચાણની જ ઉપજ હોય. શેની ઉપજ હોય? માલના વેચાણની જ ઉપજ હોય છે. એટલે કે હવે અહીંયા માલનું વેચાણ આપણને કઈ રીતે ખબર પડશે? તો માલનું વેચાણ ચોખ્ખું વેચાણ હોવું જોઈએ. તો ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત, એટલે કે વેચાણ બાદ વેચાણ પરત, એ રીતે મેં લખ્યું છે. એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું કે કામગીરી ઉપજ કોને કહેવાય. કામગીરી ઉપજ એટલે તમારે ચોખ્ખું વેચાણ યાદ રાખવાનું. ચોખ્ખું વેચાણ એટલે વેચાણ માઇનસ વેચાણ પરત. આ યાદ રાખજો પોઈન્ટ એક એક. એના પછી અન્ય આવક કે ઉપજની વિગતો. હવે ધંધાની અંદર અન્ય કઈ આવકો હોય છે અથવા કઈ ઉપજ હોઈ શકે છે? અન્ય આવક કે અન્ય ઉપજો કઈ કઈ હોઈ શકે આપણી જોડે? તમારી સામે સ્ક્રીન શેર કરીને મેં અંદર ઉદાહરણ આપેલા છે. ડિબેન્ચર અને બોન્ડનું વ્યાજ. હા, સાચું છે. શોર્ટમાં કહું, નફા નુકસાન ખાતાની જમા બાજુ જે આવકો આવે એ બધી અન્ય આવકો કહેવાય. કઈ? નફા નુકસાન ખાતું આપણે જ્યારે બનાવતા હતા એમાં જમા બાજુ જે આવકો લખતા હતા ને એ બધી આવકો અન્ય આવક કે ઉપજ કહેવાય. આ ધ્યાનમાં રાખજો. મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ ભાડું, ભંગારની ઉપજ, ગાલખાત પરત, મિલકત વેચાણનો નફો, ડિવિડન્ડની આવક, જે અત્યારે કહ્યું કે બોન્ડ અને ડિવિડન્ડ ઉપર જે વ્યાજ મળે એટલે ડિવિડન્ડની આવક, રોકાણોના વેચાણનો નફો. એટલે આપણે જે પણ નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખતા હતા એવી બધી આવકો અન્ય આવક કે અન્ય ઉપજ ગણાય.
આ ધ્યાનમાં રાખજો. અન્ય આવક અને અન્ય ઉપજ કોને કહેવાય? તો નફા નુકસાન ખાતાની જમા બાજુ જે પણ આવકો આપણે લખતા હતા, ભાગીદારીના વાર્ષિક હિસાબોની વાત કરું છું, એવી બધી આવકોને અન્ય આવક કે અન્ય ઉપજ કહેવાય છે. હવે એના અંદર 1 નંબરનો પોઈન્ટ, જે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખતા હતા પ્લસ વેપાર ખાતાની ઉધાર બાજુ અમુક વસ્તુ લખતા હતા ખર્ચાઓમાં, તેવા અમુક ખર્ચાઓની વિગતો, તેમાં કયા કયા ખર્ચાઓ મુખ્ય હોય છે. તેમાં એક છે નાણાકીય ખર્ચા કે નાણાકીય પડતર. નાણાકીય ખર્ચા કે નાણાકીય પડતર. તો નાણાકીય ખર્ચા એટલે પૈસાની લેવડ દેવડ માટે થતો ખર્ચો, અથવા કોઈ જગ્યાએથી આપણે પૈસા વ્યાજે લાવેલા હોય તેનું જે વ્યાજ ચૂકવવાનું થાય તે વ્યાજનો ખર્ચો. તમને ખ્યાલ છે ને, લોન પરનું વ્યાજ, ભાગીદારની લોન પરનું વ્યાજ આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં નાણાકીય ખર્ચાની નીચે લખતા હતા. તો એવા કોઈ પણ ખર્ચા, બેંક કમિશન, સમજી લેજો, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, કોઈની લોનનું પણ વ્યાજ, એવું બધું વ્યાજ કે બેંક કમિશન થી લઈને એવા કોઈ પણ ખર્ચા કે જે પૈસાની લેવડ દેવડ માટે પણ થતા હોય, એવા બધા ખર્ચા નાણાકીય ખર્ચા કે નાણાકીય પડતર તરીકે ઓળખવામાં આવશે. હવે એની અંદર આપણે વિગતવાર જોઈએ તો નાણાકીય ખર્ચા એટલે કોઈ પણ પ્રકારનું ધંધામાંથી કે કંપનીમાંથી ચૂકવવામાં આવતું વ્યાજ, જેમાં બોન્ડ કે ડિબેન્ચરનું વ્યાજ, જાહેર થાપણ કે લોન પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ટૂંકા ગાળાની લોનનું વ્યાજ વગેરે. બીજા નંબરનો પોઈન્ટ, કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા, કર્મચારીને આપણા ધંધામાંથી કયો કયો લાભ મળે છે? કોઈ જવાબ આપશે? કર્મચારીને આપણા ધંધામાંથી કયા કયા લાભ મળે છે? બોનસ, હા, એના સિવાય કમિશન, કમિશન, પગાર, પ્રોવિડન્ટ ફંડ, એ બધું કર્મચારીઓનું જ છે. સમજી લેજો, આપણે પ્રોવિડન્ટ ફંડ નું રોકાણ કરીએ છીએ, એટલે કે પૈસા આપીએ છીએ પ્રોવિડન્ટ ફંડ, કે જ્યારે એ લોકો ભવિષ્યમાં નિવૃત્ત થાય તો એમને શું મળે? પૈસા મળે ફંડ સ્વરૂપે. તો પ્રોવિડન્ટ ફંડ કામ કરે એ સમય દરમિયાન એમને પગાર મળે છે. પગાર ઉપરાંત વધારાનું ક્યારેક વર્ષના અંતે અથવા દિવાળી ઉપર બોનસ આપવામાં આવે. એ સિવાય એમને વધારે વેચાણ કર્યું હોય તો વેચાણ ઉપર કમિશન, અથવા કોઈ કામ કરી આપ્યું હોય તો એના ઉપર કમિશન એમને આપવામાં આવે. તે કર્મચારી માટે લાભ થયું કહેવાય, અને આપણા માટે ખર્ચો છે. સમજી લેજો, જે પગારદાર વ્યક્તિ માટે આવક છે, તો એ પગાર આપણે ચૂકવીએ એટલે આપણા માટે શું છે? ખર્ચો. એટલે આનું નામ કેવું આપ્યું છે જુઓ, કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી માટે લાભ, એ આપણા માટે શું છે? ખર્ચો. એટલે અહીંયા લખ્યું છે કર્મચારી લાભના ખર્ચાઓ. તો હવે એનું પણ અંદર જોઈ લઈએ આપણે લીટી. કર્મચારી લાભના ખર્ચા એટલે ધંધાના કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગાર, મજૂરી, બોનસ, ભત્તાઓ, પ્રોવિડન્ટ ફંડ માં ફાળો, કર્મચારી સ્ટોક ઓપ્શન સ્કીમનો ખર્ચ, સ્ટાફ કલ્યાણ ખર્ચ વગેરે. તો અહીંયા ધ્યાન આપજો, આ બધા નામ તમારે યાદ રાખવાના છે. ખાસ કહું છું, આ બધા કર્મચારી લાભના ખર્ચાઓ કહેવાય છે. હવે એના પછી ઘસારો અને સર. માંડી. હા બોલો. સર, આ કર્મચારી સ્ટોક ઓપ્શન સ્કીમનો ખર્ચ એટલે શું થાય? કર્મચારી સ્ટોક ઓપ્શન સ્કીમનો ખર્ચ એટલે એ પણ સમજાવી દઉં છું. અમુક વખત અમુક કર્મચારીઓ માટે આપણે માલ સામાન મંગાવતા હોઈએ છીએ, ઉદાહરણ સ્વરૂપે ગિફ્ટ આપવા માટે, કે ભાઈ કર્મચારીઓને દિવાળી ઉપર પેન્ટ પીસ અને શર્ટ પીસનું કાપડ આપવું છે, તો આપણે શું કરીએ કે ભાઈ 25, આપણી જોડે 25 કર્મચારીઓ કામ કરતા હોય એટલે આપણે 25-30 નંગ મંગાવી લઈએ. હવે અમુક કર્મચારીઓ એવું કહેતા હોય છે કે ભાઈ અમારે તો આ પેન્ટ પીસ શર્ટ પીસ જોઈતા નથી. સમજી લેજો, અમુક વખત અમુક કર્મચારીઓ એવું કહેતા હોય છે કે અમારે આ પેન્ટ પીસ શર્ટ પીસ કામના નથી, એટલે અમારે જોઈતા નથી. તો એ વખતે એ પેન્ટ પીસ શર્ટ પીસ દુકાનની અંદર અથવા જે કંપનીઓ એની અંદર એ સ્ટોક સ્વરૂપે બોલતા હોય, તો એ સ્ટોકનું અમુક જગ્યાએ પાછો આપણે એ લોકોને જ કહીએ કે ભાઈ તમે આ કોઈ સ્કીમ હોય તો માલ વેચવા માટે સ્કીમ કાઢો અને એ સ્કીમમાં ક્લિયર કરી દો. એટલે તમારે પણ શું થાય? ગ્રાહકની જોડે વેચાણ વધી જાય, કે એમને એમ કહીએ કે 50 નંગ ઉપર અમારા તરફ કંપની તરફથી તમને પેન્ટ પીસ આપવામાં આવશે, અથવા પેન્ટ પીસ અને શર્ટ પીસની જોડી આપવામાં આવશે.
તો એવી સ્કીમનો જે પણ ખર્ચા સ્વરૂપે થશે હવે, તો એ ખર્ચાનો પૈસા જે આવશે એ પૈસા કોને મળશે? કર્મચારીઓને. આપણા માટે ખર્ચો થયો, પેન્ટીસ સર્ટીસનો ખર્ચો પડ્યો કંપની માટે, પણ એ પૈસા જે આયા પાછા સ્કીમ સ્વરૂપે વેચાણ વધારે થયું એટલે નફો થશે, એ નફામાંથી એ ખર્ચો બાદ કરીને એનો લાભ કોને આપવામાં આવશે? કર્મચારીઓને. એટલે એને કહેવાય કર્મચારી સ્ટોક ઓપ્શન સ્કીમનો ખર્ચ. એટલે કે એમને એક ઓપ્શન આપવામાં આવ્યું કે તમે જે સ્ટોક છે એ ક્લિયર કરીને એ સ્કીમનો ખર્ચો કાઢો. હવે તમારા માટે જે અમે ગિફ્ટ લાયા, હવે એનો ખર્ચો કોણ કાઢશે? આપણે જ કાઢી આપીશું. તો એ રીતે એને કહેવાય કર્મચારી સ્ટોક ઓપ્શન સ્કીમનો ખર્ચ. એના પછી 3 નંબરનો પોઈન્ટ, ઘસારો અને માંડી વાળેલ ખર્ચાઓ. તો આપણે તમને ખ્યાલ જ છે, ઘસારો અને માંડી વાળેલ એટલે કે ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતામાં લખતા હતા અન્ય ખર્ચા અને નુકસાન. અન્ય ખર્ચા અને નુકસાન. તો એ અન્ય ખર્ચા અને નુકસાનમાં આપણે શું લખતા હતા? તમને ખ્યાલ છે, એક ઘસારો લખતા હતા, એક ગાલખાત અનામતનો કોઠો બનાવતા હતા, ગાલખાત અનામતનો કોઠો. એના પછી આકસ્મિક નુકસાન લખતા હતા, ખ્યાલ હોય તો. આકસ્મિક કોઈ પણ નુકસાન થયું હોય, ચોરીથી નુકસાન, આગથી નુકસાન, તો એવું બધું નુકસાન લખતા હતા. તો એ રીતના જ બધા અહીંયા તમારે ખર્ચા લખવાના છે. કયા કયા ખર્ચાઓ છે એ પણ જોઈ લઈએ. ચાલુ વર્ષનો કાયમી મિલકત પરનો ઘસારો. કોઈ પણ મિલકત ઉપર ઘસારો ગણેલો હોય તેવી મિલકત પરનો ઘસારો. માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો. કઈ કઈ મિલકતો અદ્રશ્ય છે એના નામ પણ આપણે લખ્યા છે. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, એ બધી અદ્રશ્ય મિલકતો ગણાય છે. એ મિલકતો જો આપણે માંડી વાળી હોય એટલે કે કિંમત ઘટાડી હોય તો જેટલી પણ કિંમત ઘટે આપણા માટે નુકસાન ગણાય છે. એટલે એને માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો. એના પછી માંડી વાળેલ ભાડા પટ્ટાની રાખેલ મિલકતો તેમજ વર્ષ દરમિયાન માંડી વાળેલ અવાસ્તવિક મિલકતો. હવે અવાસ્તવિક મિલકતો કઈ કઈ? સંશોધન અને વિકાસ ખર્ચા, જે આપણે પ્રવેશ અને નિવૃત્તિના દાખલામાં તમને ખ્યાલ હોય તો નામ આપણે કહેતા હતા. સંશોધન અને વિકાસ ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચા, ડિબેન્ચર પરનો વટાવ, પ્રસારિત મહેસૂલી ખર્ચ, પ્રાથમિક ખર્ચ. યાદ છે ને? પ્રવેશ અને નિવૃત્તિમાં આપણે જૂના પાકા સર્વેમાં મિલકત લેના બાજુ આપણે કહેતા હતા કે આવા ખર્ચા આપેલા હોય તો એને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવા, તમને યાદ હોય તો. તો એ પ્રમાણે અહીંયા એવા ખર્ચાઓ જે નફા નુકસાન ખાતામાં ઘસારો અને અન્ય માંડી વાળેલ ખર્ચાઓની નીચે લખવામાં આવે છે. એના પછી હવે 4થા નંબરનો પોઈન્ટ છે અન્ય ખર્ચાઓ. અન્ય ખર્ચાઓમાં વહીવટી અને વેચાણ વિતરણ ખર્ચાઓ. આટલું યાદ રાખજો. વહીવટી અને વેચાણ વિતરણ ખર્ચાઓ જે પણ હતા એ બધા ખર્ચાઓને અન્ય ખર્ચા કહીશું આપણે. તો અહીંયા લખ્યું છે ઓફિસ અને વહીવટી ખર્ચાઓ. ઓફિસને લગતા કોઈ પણ ખર્ચા હોય, વહીવટને લગતા કોઈ પણ ખર્ચા હોય, માલના વેચાણ વિતરણને લગતા કોઈ પણ ખર્ચાઓ હોય, તે બધા ખર્ચાઓનો સમાવેશ આમાં થશે. એના પછી ઓડિટ ફી, ગાલખાત અનામતની જોગવાઈ, મિલકત વેચાણનું નુકસાન, બેંક ચાર્જીસ અને કમિશન, તાલ ટપાલ, સ્ટેશનરી છપામણી, પ્રિન્ટિંગ અને ભાડું, અન્ય નફા નુકસાન ખાતાને લગતા ખર્ચાઓ. કોઈ એવા ખર્ચા હોય કે જે નફા નુકસાન ખાતામાં કોઈ પણ જગ્યાએ આપણે લખી શકતા હોઈએ તો એવા ખર્ચાઓ પણ અહીંયા તમે લખી શકો છો. બીજું, ગાલખાત અને ગાલખાત અનામતની જોગવાઈ તમે ઘસારો અને અન્ય માંડીવાળી રકમોમાં જે કોઠો હોય છે ત્યાં પણ લખી શકો છો, અને આપણે અન્ય ખર્ચાઓમાં પણ લખી શકાય છે. કેમ? તો અહીંયા જોઈ લેજો કે અહીંયા 3 નંબરના પોઈન્ટમાં આપણે નામ આપેલું છે ઘસારો અને માંડી વાળેલ ખર્ચાઓ. 3 નંબરના પોઈન્ટની અંદર હેડિંગમાં શું નામ આપ્યું છે? ઘસારો અને માંડી વાળેલ ખર્ચાઓ. એટલે અહીંયા આપણે જે ઘસારો ગણીએ છીએ એ અને જે મિલકતો માંડી વાળી હોય અથવા જે ખર્ચાઓ માંડી વાળા હોય એવા ખર્ચાઓનો સમાવેશ કરવાનો છે પહેલા. જ્યારે આપણે નફા નુકસાન ખાતામાં અન્ય ખર્ચા અને નુકસાન લખતા હતા તો એ અન્ય ખર્ચાઓમાં આપણે ગાલખાતનો કોઠો પણ બનાવતા હતા, તો એ અન્ય ખર્ચો ગણાય. એટલે અહીંયા ગાલખાત અનામતની જોગવાઈ અન્ય ખર્ચાઓના શીર્ષક નીચે લો તો વધારે સારું. આ ધ્યાનમાં રાખજો. જે પ્રમાણે હેડિંગ છે એ પ્રમાણે
અંદર નામ રાખેલા છે મેં. એના પછી હવે 5 નંબરનો પોઈન્ટ, પ્રત્યક્ષ ખર્ચાઓ. પ્રત્યક્ષ ખર્ચાઓ મેં અગાઉ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો સમજાવ્યા ત્યારે તમને પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા સમજાવ્યા હતા. પ્રત્યક્ષ ખર્ચા કોને કહેવાય? શોર્ટમાં જવાબ આપો. પ્રત્યક્ષ ખર્ચા કોને કહેવાય? તમારી સામે સ્ક્રીન ઉપર સમજૂતી ખરીદીના ખર્ચા. હા, ખરીદીના ખર્ચા, અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો વેપાર ખાતામાં જે ખર્ચાઓ લખવામાં આવે એ બધા ખર્ચા પ્રત્યક્ષ ખર્ચા હોય છે, કેમ કે એ ખરીદીને લગતા ખર્ચા હોય છે બધા. બરોબર? તો અહીંયા પ્રત્યક્ષ ખર્ચા એટલે જે ખર્ચાઓ વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે એવા ખર્ચાઓ, જેમાં મજૂરી, જકાત, નૂર, આવકમાલ ગાળા ભાડું, લારી ભાડું, દરમાયો, ઉત્પાદક મજૂરી, આયાત જકાત, વોરફેચ, ડેમરેજ વગેરે. એટલે તમારે વેપાર ખાતામાં જે ખર્ચાઓ આપણે લખતા હતા એ બધા ખર્ચના નામ યાદ રાખવાના છે. અને હવે 6 નંબરનો પોઈન્ટ, સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. આ યાદ રાખજો, શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક, એટલે એને કહેવાય સ્ટોકમાં ફેરફાર કેટલો થયો. હવે મુખ્ય વસ્તુ, તમારી સ્ક્રીન ઉપર જે 11 માર્ક્સનો દાખલો પૂછાય છે એનો મુખ્ય ભાગ એક છે નફા નુકસાનના પત્રકનો નમૂનો. એમાં જોડે મેં એક વસ્તુ લખી છે, એ પણ જોઈ લેજો, વાંચીને ખાસ યાદ રાખજો. ક્રમ પ્રમાણે યાદ કરવું. ક્રમ પ્રમાણે યાદ કરવું એવું લખ્યું છે ને, એટલે તમારે એ ક્રમ જે છે એ પ્રમાણે લાઈનો યાદ રાખવાની છે. જો એક પણ ક્રમ ઉલટ સુલટ અથવા તમે નામ ભૂલી ગયા છો તો એના માર્ક્સ કપાવવાની શક્યતા વધી શકે છે. આ ધ્યાનમાં રાખજો. બીજું, ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં 4 કે 5 એન્ટ્રી 12ના કોલમમાં આવે તો 1 માર્ક્સ મળતો હતો. અહીંયા તમને 2 એન્ટ્રીના 1 માર્ક્સ છે. ફરીથી સાંભળજો, વાર્ષિક હિસાબોના અંદર ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં 4 કે 5 એન્ટ્રી 1 માર્ક્સ મળે છે, જ્યારે અહીંયા તમને 2 એન્ટ્રીના 1 માર્ક્સ છે. એટલે ખાલી 22 એન્ટ્રીઓ કરવાની હોય છે ને 22 એન્ટ્રીમાં 4 એન્ટ્રી અથવા 5 એન્ટ્રી તો ખાલી સરવાળા જ છે, બીજું કંઈ નથી, એવું સમજી લેજો. એટલે રહી તમારી 18 એન્ટ્રી, 18 એન્ટ્રીના તમને 22 માર્ક્સ મળે છે. અને એના માટે ફક્ત તમારે 2 પત્રક ક્રમ પ્રમાણે યાદ કરવાના છે. એમાં એક પત્રકની અંદર 15 લીટી છે અને બીજા પત્રકની અંદર 20 લીટી છે. એટલે કેટલી લીટી યાદ કરવાની? 35 લીટી યાદ કરવાની ક્રમ પ્રમાણે. તો સૌથી પહેલું હવે પોઈન્ટ જોઈએ, નફા નુકસાનના પત્રકનો નમૂનો. એમાં પહેલો પોઈન્ટ છે કામગીરીમાંથી ઉપજ. પત્રકમાં જોતા જજો, કામગીરીમાંથી ઉપજ, જેને વેચાણની ઉપજ પણ કહેવાય છે. એના પછી અન્ય ઉપજ, એટલે પહેલા કામગીરી ઉપજ એટલે વેચાણની જે ઉપજ થાય તે. અન્ય ઉપજ એટલે જે નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે ઉપજ લખીએ છીએ તે. એટલે એ બંનેનો સરવાળો. બોલો. અરે બે રકમ કઈ ખબર ના પડી છે. રકમના 2 ખાના આવશે અહીંયા. ખબર ના પડી. વિગતનું ખાનું, જેની અંદર આપણે વિગત એટલે નામ લખવાના, નોંધ નંબર એમાં કઈ જ લખવાનું નથી. અહીંયા જે મેં નંબર લખ્યા છે એ તમારે નંબર લખવાના નથી. 1 2 3 4 એ નંબર લખવાના નથી. રકમ રૂપિયાના 2 ખાના. સૌથી પહેલા આપણે રકમ જે રીતે વાર્ષિક હિસાબોમાં અંદરના કોલમમાં રકમ લખતા હતા ને, પ્લસ માઇનસ કરીને, ખ્યાલ હોય તો એ રીતે એક રકમનું ખાનું અહીંયા આપવામાં આવશે. બીજું ફાઇનલ રકમ એટલે 2 કિંમતોનો સરવાળો તમારે રકમના ખાનામાં બહાર લાવવાનો છે. જે પાછળનું ખાનું આપ્યું છે એમાં 1 અને 2 રકમોનો સરવાળો એ બહારના રકમના ખાનામાં અહીંયા લાવવાનો રહેશે. એટલે રકમના 2 ખાના રહેશે. અહીંયા ઉધાર જમા રહેશે નહીં. અહીંયા ઊભા સ્વરૂપનું નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક ઊભા સ્વરૂપનું બનાવવાનું છે. આ ધ્યાનમાં રાખજો. એટલે તમારે જે નફા નુકસાનનું પત્રક છે એનો નમૂનો આ રીતે યાદ કરવાનું છે. પહેલો કામગીરીમાંથી ઉપજ, બીજું અન્ય ઉપજ, એ બંનેનો સરવાળો કુલ ઉપજ, એટલે કે 1 નંબર અને 2 નંબરનો સરવાળો બહારના બીજા નંબરના ખાનામાં રકમનું જે બીજા નંબરનું ખાનું છે ત્યાં કરવાનું.
એના પછી ખર્ચાઓ. ખર્ચાઓની અંદર કયા કયા ખર્ચાઓ આવે છે એ ક્રમ યાદ રાખજો. ખરીદી, ખરીદી પછી સ્ટોકમાં ફેરફાર, એના પછી પ્રત્યક્ષ ખર્ચાઓ, કર્મચારી લાભના ખર્ચાઓ, નાણાકીય પડતર, ઘસારો અને માંડીવાળી રકમો, અન્ય ખર્ચાઓ. એટલે ખરીદીથી લઈને અન્ય ખર્ચાઓ સુધીના કુલ ખર્ચાઓનો સરવાળો બીજા નંબરના રકમના ખાનામાં કરવાનો. ખરીદી કેટલી કરી? તો પહેલા અહીંયા તમારે ખરીદીની રકમ. સ્ટોકમાં ફેરફાર કેટલો થયો? તો એની રકમ એ રીતે અહીંયા પહેલા નંબરના રકમના ખાનામાં, અને એ બધા ખર્ચાઓનો સરવાળો એ રીતે કુલ ખર્ચા કરીને બીજા નંબરના રકમના ખાનામાં કરવાનો રહેશે. એના હેલો પછી સર, હા બોલો. આમાં તો આડાઅવળું ચાલે કે આમાં બી આડા આવડું નહીં ચાલે, ક્રમ પ્રમાણે જ જોઈશે ભાઈ. આ તમે ખરીદી લખ્યું તો ખરીદી પછી સ્ટોકમાં ફેરફાર આવવું જોઈએ. પછી એવું નહીં કે સ્ટોકમાં ફેરફાર પહેલા લખું ને પછી ખરીદી લખું, નહીં ચાલે. ક્રમ બધા જળવાવા જોઈએ. ખરીદી પછી સ્ટોકમાં ફેરફાર પછી પ્રત્યક્ષ ખર્ચા, પછી કર્મચારી લાભના ખર્ચા. તમે ઉલટ સુલટ કરી દીધું આને તો માર્ક્સ 11 માંથી પછી 2 માર્ક્સ 3 માર્ક્સ ખાલી એવા મળશે. ખ્યાલ આવી ગયો? અને લીટી કેટલી છે તમે એ તો જુઓ, વધારે લીટી નથી. કામગીરી ઉપજ 1 લીટી, અન્ય ઉપજ 2 લીટી, કુલ ઉપજ 3 લીટી, ખર્ચાઓ 4, 5 ખરીદી, 6 સ્ટોકમાં ફેરફાર, 7 પ્રત્યક્ષ ખર્ચા, 8 કર્મચારી લાભના ખર્ચા, 9 નાણાકીય પડતર, 10 ઘસારો અને માંડીવાળી રકમો, 11 અન્ય ખર્ચા, 12 કુલ ખર્ચા, 13 આવકવેરા પહેલાનો નફો, 14 આવકવેરાની જોગવાઈ અને 15 આવકવેરા બાદ કર્યા પછીનો નફો. 15 લીટીઓ છે એ પ્રમાણે ક્રમ પ્રમાણે જ યાદ રાખવાની છે તમારે. મગજમાં આવે છે હું શું બોલું છું? હવે અહીંયા આપણે જે સમજાવતા હતા એ પહેલા ધ્યાનમાં રાખજો. કુલ ઉપજનો સરવાળો થયો, કુલ ખર્ચાનો સરવાળો થયો. તમારે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરવાના. કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓને બાદ કરવાના છે. એ બાદ કર્યા પછી જે જવાબ આવશે એ આવકવેરા પહેલાનો નફો મળશે. શું મળશે? આવકવેરા પહેલાનો નફો, જે 4 નંબરના ખાનામાં તમને દેખાય છે. નોંધ નંબરમાં 4 લખ્યું છે એની સામે તમે જોશો તેમાં રકમ 00 કરીને મેં લખેલી છે. એના પછી જે નફો આવ્યો એના ઉપર તમને ટેક્સનો દર આપેલો હશે કે આવકવેરો કેટલા ટકા લેખે ભરવાનો છે, તેની જોગવાઈ કેટલા ટકા કરવી એવું તમને કહેલું હશે. મોસ્ટલી આ ચેપ્ટરના દાખલાઓમાં 30% તમને આપેલો હશે, તો 30% ધ્યાનમાં રાખજો. 5 નંબરમાં જે પણ 4 નંબરમાં નફો આવ્યો એના 30% કરીને 5 નંબરના ખાનામાં રકમ લખવાની છે. એટલે તમારે એમાંથી એ જોગવાઈ બાદ કરશો એટલે આવકવેરા બાદ કર્યા પછીનો નફો એટલે 6 નંબરના ખાનાની રકમ મળશે. બધાને ખ્યાલ આવ્યો? આ 15 લીટીમાં 11 માર્ક્સનો દાખલો પૂરો થઈ જશે. પરીક્ષાની હું બોલું છું પહેલા 1 મિનિટ. પરીક્ષાની અંદર અમુક વખત ફક્ત નફા નુકસાન ખાતાનું પત્રક પૂછે છે, અથવા અમુક વખત પાકા સરવૈયાનું પત્રક પણ પૂછે છે. એટલે તમે ખાસ ધ્યાનમાં રાખો કે તમારે 2 પત્રક મોડે કરવાના છે. નફા નુકસાનનું પત્રક જો પરીક્ષામાં પૂછે તો આ 15 લીટી પહેલા લખી નાખવાની. તમારે આ સીધે ક્રમ પ્રમાણે બધું લખી નાખવાનું છે. પછી જે એન્ટ્રીઓ આપી હશે એન્ટ્રીઓની અસર કઈ રીતે આપવાની છે એ પણ તમને આગળ હું સમજાવીશ. પણ આ 15 લીટી પહેલા જઈને લખી જ નાખવાની. એ રીતે જો પાકું સરવૈયું પૂછ્યું હોય તો પાકું સરવૈયાની 20 લીટી હોય છે તો એ 20 લીટી લખી જ નાખવાની. એટલે તમારે બેઠા માર્ક્સ આવી જશે. પછી ખાલી તમારે અંદરની એન્ટ્રીઓ આપવાની છે અને દરેક હેડિંગની નીચે 1 થી 2 એન્ટ્રી જોવાય છે. આ ધ્યાનમાં રાખજો. દરેક એન્ટ્રીની નીચે 1 કે 2 જ એન્ટ્રી હોય છે અને એની સામે રકમ ભરવાની છે. આમાં હવાલા છે જ નહીં. એ પણ કહું છું, હવાલા 2 જ હવાલા આવે છે, એક આખર સ્ટોકનો હવાલો અને એક કરવેરાની જોગવાઈનો એટલે કે આવકવેરાની જોગવાઈનો હવાલો. બસ 2 હવાલા જ છે. આમાં ભાગીદારના વાર્ષિક હિસાબોની જેમ અઘરા કે એવા કોઈ પણ 5-5 7-7 હવાલા આવશે નહીં. એટલે બહુ સહેલું ચેપ્ટર છે. હવે નફા નુકસાનનું આ જે પત્રક છે એની પીડીએફ ફાઇલ હું અત્યારે શેર કરી દઈશ ગ્રુપમાં. બધાને કહું છું ખુલ્લા કાન રાખીને સાંભળજો. નફા નુકસાનનું પત્રક આ જે કોઠો બનાવેલો છે તમારી સામે પીડીએફમાં, એ જ પ્રમાણેનો કોઠો
15 વખત લખવાનું છે બોલતા બોલતા. કાંઈ મારે 11 માર્ક્સ રોકડા લવડાવવાના છે એટલે કોઈ પણ સર બોલો. સર આજે આગળ ચલાવશો કે આટલા સુધી? હું આજે અહીંયા થોડું જ રાખીશ, વધારે નહીં ચલાવું. હા સર, હા સર, ના ચલાવજો, આ તૈયાર કરવા દો સર પહેલા. એટલે એ જ કહું છું, આ પહેલો દિવસ છે એટલે ધીમે ધીમે લાઈન ઉપર લઈ જઈશ. કઈ બધાને દિવાળી પછી બહુ ભણવાનું જોર આવતું હશે, અમુક જણાને મારા જેવાને જોર આવે છે એટલે કહું છું. તો ખાસ કહું છું એ પહેલા ધ્યાનથી સાંભળજો. આ 15 વખત લખીને મોઢે કરવાનું છે ક્રમ પ્રમાણે, તો જ તમને આવડશે. બીજું, આની જોડે પાછળ એક પત્રક છે એ તમારે વાંચવાનું છે, નફા નુકસાનના પત્રકની સમજૂતી. તે જોઈ લો કઈ રીતનું છે. કામગીરી ઉપજ, તેની અંદર શું આવે? વેચાણ માઇનસ વેચાણ પરત. અન્ય ઉપજ, તેની અંદર કયા કયા નામ આવે એ પણ તમને અહીંયા મેં લખીને આપેલા છે. એ રીતે તમારે ખર્ચાઓની અંદર કઈ રીતનું આવશે એ પણ મેં તમને પાછળ આખી સમજૂતી સહિતનું બધું લખીને આપેલું છે. તો એ પત્રક તમારે વાંચવાનું છે, લખવાનું. ખાલી પહેલું આગળનું પત્રક છે આ ધ્યાનમાં રાખજો. આ જે પહેલું છે એ 15 વખત લખવાનું, પાછળનું વાંચવાનું છે. હા બોલો. સર આ મતલબ તમે પેલી હેડિંગો મારેલી સર, બરોબર, લાઈનસર લખેલા, હા, એમાં સર 5-5, 6-6 લીટી છોડવાની સર આ એન્ટ્રીઓ મારવા માટે? એ હું દાખલો કરતી વખત તને સમજાવીશ. અત્યારે તમારે કોઈ લીટી નથી છોડવાની. અત્યારે તમારે 15 લીટી કન્ટિન્યુ લખીને મોઢે કરવાનું છે. ના સર, એ તો લખવાની ખબર, પણ આમ દાખલામાં તો સર આમ હા, નફા નુકસાન ખાતામાં દાખલામાં બે લીટી છોડવાની છે, વધારે લીટીઓ ક્યાંય છોડવાની નથી. એક હેડિંગની નીચે વધુમાં વધુ 2 લીટી, ખાલી 2 હેડિંગ એવા છે કે એની અંદર 3-3 લીટી છોડવાની આવશે. તે હું તમને દાખલાની સમજૂતી જ્યારે આપીશ